ચાલકની ધરપકડ કરવામાં આવી છે. કયા ગુનામાં સમગ્ર હકીકત શું? રામોલ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેની અંદર રિક્ષા ચાલક અલગ અલગ સ્કૂલોની અંદર રામોલ વિસ્તારની અંદર વર્દી ભરતો હતો, સ્કૂલોની બાળકોને લાવવા અને લઈ જવા માટે. સ્કૂલ ઓથોરિટી અંડર નથી આવતા, એ પોતાની પેરેન્ટ્સે પ્રાઇવેટલી આ લોકોને લાવવા લઈ જવા માટે બંધાયેલા હતા. તે દરમિયાન આ રિક્ષા ચાલક પોતાના રિક્ષાના આગળના ભાગે હેન્ડલ ઉપર એક ઝોલા જેવું કાપડથી ઝોલા જેવું એક થેલી બનાવી અને તેની અંદર કાણું પાડેલું છે. તો પાછળ જે બાળકો બેઠેલા હોય તેમને જ્યારે પણ લાવવા લઈ જવા દરમિયાન જ્યારે પણ તેને સમય મળે ત્યારે બાળકો જોડે તે ગેમ રમતો હતો, જેની અંદર તે આ ઝોલા પોતાની થેલીની અંદર ચોકલેટો તથા બોલ રાખતો હતો. જે ગેમની અંદર આવી રમત રમાડી અને ત્યારબાદ પોતાના પ્રાઇવેટ પાર્ટને તે ટચ કરાવડાવતો હતો. અને એ બાબતો અત્યારે હાલમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. મામલો પ્રકાશમાં કેમ આવ્યો અને બાળકો સગીર વયની બાળકીઓ છે, જેઓ એકબીજા જોડે વાત કરતા હતા. તે દરમિયાન તેમના માતા પિતાને જાણવા મળેલું કે શંકાસ્પદ લાગેલું કે આ બાળકો શું વાત કરી રહ્યા છે, જેથી તેઓ માતા પિતાએ એકબીજા સાથે વાતચીત કરી અને ત્યારબાદ એમને રિક્ષા ચાલક ઉપર શંકા જતા અમને પોલીસને જાણ કરેલી આ બાબતની કે તે લોકોને શક વહેમ છે કે આ રિક્ષા ચાલક કંઈક અલગ વિકૃત પ્રવૃત્તિ કરી રહ્યો છે. જે દરમિયાન અમને આ માહિતી મળતા અમે તેની પૂછપરછ કરી અને ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવ્યો. રૂમાલ કેવા કલરનો હતો અને એનો ઉપયોગ કેવી રીતે કરાવડાવતો હતો? રૂમાલ સામાન્ય રીતે આપણે રૂટીન યુઝમાં આવતો હોય તેવી રીતે ખભે નાખવા માટે ને એવી રીતે સુતરાઉ કાપડનો બનેલો છે, જેની ઉપર અલગ અલગ ભાત ડિઝાઇન બનેલી છે. તે એવી રીતે કે રિક્ષાને સાફ કરવા માટેનું જેવી રીતે કપડું હોય તેવી રીતે સાઈડમાં મૂકી રાખતો, પરંતુ જ્યારે બી તેને ગેમ રમાડવી હોય ત્યારે એનો ઉપયોગ કરી અને તેના હેન્ડલ ઉપર આગળ બાંધી અને ત્યારબાદ બાળકોને આગળ બોલાવી અમુકને પોતાના ખોળામાં બેસાડતો હતો અને બાજુમાં બેસાડી અને જે વધારે ચોકલેટ આની અંદરથી કાઢશે તેને ચોકલેટ આપવામાં આવશે કાં તો રૂપિયા આપવામાં આવશે તેવી લોભામણી લાલચો આપતો હતો. રિક્ષા ચાલકનું નામ શું છે, ક્યાંનો રહેવાસી છે અને કેટલા સમયથી પોતે રિક્ષા ચલાવે છે? રિક્ષા ચાલકનું નામ રાજકુમાર અભિમન્યુ રાજપૂત છે, જે છેલ્લા 22 વર્ષથી આ જ ધંધા સાથે જોડાયેલો છે. સ્કૂલોની વર્ધીઓનું કામ કરે છે અને અત્યારે હાલ તે વસ્ત્રાલની અલગ અલગ 2 સ્કૂલોની અંદર રિક્ષા ચાલક તરીકેનું કામ કરી રહ્યો છે. બેકગ્રાઉન્ડ એનું શું છે આરોપીનું અને કેટલાક લોકો ભોગ બન્યા છે, એની ઉંમર શું છે ભોગ બનનારની? ભોગ બનનારની ઉંમર તેઓ સગીર વયના છે, જે 12 વર્ષથી નીચેના છે તમામ, તેમને જ એને ટાર્ગેટ બનાવેલો છે અને જે આરોપી છે તેની ઉંમર 55 વર્ષની છે. અત્યાર સુધીમાં આ તપાસ દરમિયાન શું સામે આવ્યું છે કે કેટલા વર્ષથી આવું કરાવતો હતો? હાલમાં જે ફરિયાદી છે અને ભોગ બનનાર છે એ છેલ્લા 4 મહિનાથી આ રિક્ષામાં આવજા કરી રહ્યા છે અને હાલમાં એની તપાસ ચાલી રહી છે કે આની અંદર કેટલા બીજા ભોગ બનનાર છે અને કેટલા સમયથી આ પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે. માત્ર બાળકીઓ ટાર્ગેટ હતી કે બીજું કોણ ટાર્ગેટ હતું? આની અંદર બાળકીઓ તથા નાના બાળકો એટલે કે દીકરીઓ અને દીકરા બંને આની અંદર ભોગ બનનાર તરીકે છે. અત્યાર સુધીમાં કેટલાક લોકો ભોગ બન્યા હશે ને આપણે આગળની તપાસ શું કરીશું? અત્યારે હાલ જે અમારી તપાસ ચાલી રહી છે એ દરમિયાન અમે 5 સગીર વયના બાળકોનું નિવેદન લીધેલું છે તથા આગળ હાલ એક રિક્ષાની અંદર એ આશરે 10 થી 14 જણાને લઈ જતો હતો. એટલે જે પણ સગીર વયના બાળકો કાં તો એમના પેરેન્ટ્સ અમારી જોડે આગળ આવશે તપાસ દરમિયાન એ લોકોના નિવેદનો લેવામાં આવશે. પોલીસ તપાસ દરમિયાન ભૂતકાળના કોઈ વિદ્યાર્થીની પૂછપરછ કરવામાં આવી હોય અને એ લોકો પાસે પણ આવું કરાવતો હોય તો એ કેટલા વર્ષથી કરાવતો હોય એવી કોઈ શક્યતા સામે આવી? હાલમાં એ બાબતની તપાસ ચાલુમાં છે, તો તપાસ દરમિયાન અમે એનું ઇન્વેસ્ટિગેશન કરીશું.